નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી સતી એકમ નંબર 11 વાગે છે રે વાગે છે એ પદની આજે આપણે સમજૂતી મેળવવાના છે। હરેક પંક્તિનો અર્થ આપવાનો છું અને જે કઠિન જે અઘરા શબ્દો છે એની પણ સમજૂતી આપવાનો છું। વિદ્યાર્થી મિત્રો, તો શરૂઆતથી માંડીને અંત સુધી આપ આ વિડીયોમાં બન્યા રહેજો। સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, આપને છે એ વાગે છે રે વાગે છે જે પદ છે એનો સાહિત્ય પ્રકાર પદ છે અને એના રચયિતા એટલે કે લેખિકા છે એ મીરાબાઈ છે। તો એ પણ બરાબર આપને ખ્યાલ હોવો જોઈએ કે તમને એમ પણ પરીક્ષામાં પૂછાય કે વાગે છે રે વાગે નો સાહિત્ય પ્રકાર કયો છે? તો કે વાગે છે રે વાગે છે નો સાહિત્ય પ્રકાર પદ છે। એમ પણ પૂછાય તમને કે વાગે છે રે વાગે છે ના કવિ કોણ છે? તો કે મીરાબાઈ। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો આપણે મીરાબાઈ વિશે થોડો ઘણો પરિચય મેળવી લઈએ કે મીરાબાઈનો જન્મ રાજસ્થાનના મેડતા ગામમાં થયો હતો। તેઓ રાજકુટુંબમાં જન્મ્યા હતા। નાનપણથી જ એમનું મન કૃષ્ણ ભક્તિ તરફ ઢળેલું હતું। તેઓ સાધુ સંતોની સોબતમાં રહેતા હતા। નરસિંહ મહેતાની જેમ તેમણે પણ પોતાના જીવન પ્રસંગો કાવ્યોમાં વર્ણ્યા છે। શ્રી કૃષ્ણ માટે તેમને અપાર પ્રેમ અને ભક્તિ હતા, એટલે શ્રી કૃષ્ણ ભક્તિના પદો એમના હૃદયમાંથી ફુવારાની જેમ પ્રગટ થયા છે। એમના પદોની વાણી સરળ, સ્વાભાવિક, કોમળ અને મધુર છે। મીરાબાઈની કૃષ્ણ ભક્તિ રચનાઓ લોકજીવનમાં વણાઈ ગઈ છે। તો વિદ્યાર્થી મિત્રો, આપને આ ખ્યાલ છે કે મીરાબાઈ છે એ પોતાનું તમામ સાહિત્ય છે એ ભગવાન શ્રી કૃષ્ણની યાદમાં એમણે લખેલું છે અને ખાસ કરીને પદો એ તમામ ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ એમણે કર્યા છે। અહીં શ્રી કૃષ્ણની પ્રત્યક્ષ ઝાંખી થતી અનુભવાઈ અને મોરલીના નાદમાં રત થઈ જવાય તેવું પદ પ્રસ્તુત કરવામાં આવ્યું છે। શ્રી કૃષ્ણની વિચરણ ભૂમિ વૃંદાવનની વાત છે એટલું જ નહીં, એ વાંસળી વગાડનાર બાળ કનૈયાના પહેરવેશનું સુંદર વર્ણન કરીને કવિયત્રી નાચી રહેલા કાન્હાનું સજીવ ચિત્રણ પણ રજૂ કરે છે। એમના મતે આ વિલક્ષણ દર્શન થકી જ સર્વે દુઃખો દૂર થાય છે। તો બાળ દોસ્તો, આમાં શું છે તો કે શ્રી કૃષ્ણ ભક્તિ છે એની આમાં વાત કરવામાં આવી છે। જે શ્રી કૃષ્ણ ભગવાનનું જે બાળ સ્વરૂપ છે એનું પહેરવેશ છે, જે મોરલી વગાડવાનું ચિત્રણ છે એ સુંદર મજાની રીતે મીરાબાઈએ એમના પદો દ્વારા અહીં રજૂ કર્યું છે। તો હવે આપણે કવિતાના હરેક જે પંક્તિઓ છે એના કઠિન જે શબ્દો છે એ વિશે પણ માહિતી મેળવવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપને એક વિનંતી છે કે હજી પણ તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મહેરબાની કરીને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આમાં જોઈએ, પહેલો શબ્દ છે કે વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે તેનો નાદ ગગનમાં ગાજે છે વૃંદાવન મોરલી વાગે છે। તો વિદ્યાર્થી મિત્રો, આમાં જે અઘરા શબ્દો ખાસ કરીને આવેલા છે એ અઘરા શબ્દો વિશે આપને માહિતી હું આપું કે સૌપ્રથમ તો તમે જો નાદ એવો શબ્દ આવ્યો। નાદનો મતલબ થાય છે કે અવાજ, અને બીજો આવ્યો છે ગગનમાં, ગગન એટલે કે આકાશ। વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે તેનો નાદ ગગનમાં ગાજે છે। મીરાબાઈ કહે છે કે વૃંદાવનમાં મોરલી જે વાગે છે એનો અવાજ છે એ પૂરા આકાશમાં, પૂરા ગગનમાં ફેલાઈ રહ્યો છે। વૃંદાવનમાં મોરલી વાગે છે। ત્યારબાદ વૃંદા તે વનમાં માર્ગ જાતા વાલો દાણ દધીચીના માંગે વૃંદાવન તે વનમાં રાસ રચ્યો છે પીળા પિતાંબર જરકસી જામો પીળો તે પટકો સાજે છે વૃંદાવન મોરલી વાગે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપને પણ આમાં ખ્યાલ હોવો જોઈએ કે આપણે જે આમાં છે એ વૃંદાવન વનને માર્ગ જાતા, માર્ગ એટલે રસ્તો, રસ્તામાં જતા, બરાબર, માર્ગ એટલે રસ્તે જતા વાલો દાણ। હવે દાણ શબ્દનો અર્થ થાય છે વિદ્યાર્થી મિત્રો કે કર, જે જકાત, જે પહેલાંના જમાનામાં જે અંગ્રેજો જે કર લેતા આપણી પાસેથી, એ લગાન મૂવીમાં તમને બતાવવામાં આવ્યું છે। વાલો દાણ એટલે કે કર અથવા જગાત, દધી એટલે કે દહીં, દધીના માગે છે વૃંદાવન મોરલી વાગે છે। એટલે વૃંદાવનમાં જે પણ માર્ગે જાય છે, જે પણ રસ્તે જાય છે તે ત્યાં કર રૂપે, જગાત રૂપે જે શ્રી કૃષ્ણ ભગવાન છે એ શું માંગે છે? દહીં માગે છે। વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે। ત્યારબાદ ત્રીજું છે
ત્રીજી પંક્તિ છે, વૃંદા તે વનમાં રાસ રચ્યો છે, પીળા પિતાંબર ઝરકસી જામો, પીળો તે પટકો સાજે છે, વૃંદાવન મોરલી વાગે છે. તો આમાં જોઈએ આપણે કે વૃંદા તે વનમાં રાસ રચ્યો છે, પીળા તે પિતાંબર. પિતાંબરનો મતલબ થાય છે વિદ્યાર્થી મિત્રો કે જે પિતાંબર શબ્દ અહીં તમને આપેલો છે એનો મતલબ થાય છે કે પીળું કે રેશમી અબોટિયું જે પહેરવા માટેનું વસ્ત્ર છે એની વાત છે. ઝરકસી, ઝરકસીનો મતલબ થાય છે કે કસબી અથવા તો કસબના ભરતવાળું જે વસ્ત્ર છે જે બરાબર. ઝરકસી જામો, જામો એટલે કે મોટા ઘેરવાળો ઘણો જ નીચો એવો એક જાતનો અંગરખો, એને જે પહેરવે શ્રી કૃષ્ણ ભગવાનની વાત છે કે પીળો પિતાંબર ઝરકસી જામો, પીળો તે પટકો સાજે છે. બરાબર. પટકો, જો અહીં વિદ્યાર્થી મિત્રો એક બીજો શબ્દ આવ્યો છે પટકો. પટકો એટલે લુગડાનો એક ટુકડો હોય એને પટકો કહેવામાં આવે છે. જામે છે, પીળો તે પટકો સાજે છે, વૃંદાવન મોરલી વાગે છે. ત્યારબાદ કાને તે કુંડળ મસ્તકે મુંગટ, મુખ પર મોરલી શોભે છે, વૃંદાવન મોરલી વાગે છે. ત્યારબાદ શું કીધું કે કાનમાં કુંડળ, મસ્તકમાં મુંગટ અને મુખ પર મોરલી શોભે છે, વૃંદાવન મોરલી વાગે છે. વૃંદા તે વનની કુંજ ગલનમાં વહાલો થનક થનક થઈ નાચે છે. એટલે વૃંદાવનની જે વન જે ગલીઓ છે એની ગલીઓ છે જે કુંજ ગલી એટલે કુંજમાં થઈને જતો સાંકડો માર્ગ અથવા વૃંદાવનની પ્રાચીન જે શેરીઓ છે જે ગલીઓ છે એની વાત અહીં વિદ્યાર્થી મિત્રો કરવામાં આવે છે. વાલો થનક થનક થઈ નાચે છે, વૃંદાવન મોરલી વાગે છે. અને વાલો જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન છે ત્યાં નાચે છે વૃંદાવનની ગલીઓમાં, ને આમ થનક થનક નાચે છે, વૃંદાવનમાં મોરલી વાગે છે. અમે સૂતાતા ભર નિંદ્રામાં, નણદલ વેરણ જાગે, વૃંદાવન મોરલી વાગે છે. શું કહે છે અહીં કે અમે તો ભર નિંદ્રામાં સૂતા હતા ને નણદલ વેરણ જાગે. બરાબર. નણદલ વેરણ જાગે વૃંદાવન મોરલી વાગે છે. બાય મીરા કે પ્રભુ ગિરધરના ગુણ, દર્શન થકી દુઃખ ભાગે રે, વૃંદાવન મોરલી વાગે છે. બાય મીરા કે પ્રભુ ગિરધર એટલે શ્રી કૃષ્ણ ભગવાનનું નામ છે. ગિરધરના ગુણ અમે તો ગાઈએ છીએ, દર્શન એના દર્શન થકી જે દુઃખ આપણું ભાંગે છે, વૃંદાવન મોરલી વાગે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતી આજને આપણે વાગે છે રે વાગે છે દ્વિતીય સત્ર જે મીરાબાઈનું લખેલું જે પદ છે એની જે પદની સંપૂર્ણ સમજૂતી. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો, એક સુંદર મજાનું કમેન્ટ કરી દો અને તમારા ભાઈબંધ મિત્રોને પણ જરૂર શેર કરજો. ને આ વિદ્યાર્થી મિત્રો હજી પણ તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મહેરબાની કરીને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે આ ચેનલમાં આપને ધોરણ 5થી માંડીને 8ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત કોઈ પણ પાઠની સમજૂતી હોય, અભ્યાસની સમજૂતી હોય, સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ હોય, અભ્યાસના પ્રશ્નોના જવાબ હોય, સ્વઅધ્યયન પોથી સોલ્યુશન હોય, એ તમામ મેં આ મારી ચેનલ ઉપર મૂકેલા છે. તો મહેરબાની કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો બાય બાય દોસ્તો, મળીએ આગલા વિડીયોમાં. નમસ્કાર.